મૂળી તાલુકાના જેપર સીમ વિસ્તારમાં આવેલ શ્રી સુરેશભાઈ હેમુભાઈ કોળી પટેલની વાડીમાં એક વિશાળકાય અજગર દેખાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરેશભાઈએ સુરેન્દ્રનગર વન વિભાગને તરત જ જાણ કરી હતી. શ્રી ડોક્ટર તુષાર પટેલ, ડીસીએફ સાહેબની સૂચના મુજબ તેમજ શ્રી જીવી ગાગડિયા આરએફઓ મૂળીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ 1. શ્રી દાનુભા ગોહિલ, રાઉન્ડ ફોરેસ્ટર ગઢડા, 2. રાજેન્દ્રસિંહ ઝાલા, 3. પ્રકામસિંહ પરમાર અને ડ્રાઈવર મેરાભાઈ રાત્રે લગભગ 10 વાગ્યે જેપર ગામે ઘટના સ્થળે પહોંચી હતી. તે સમયે આજુબાજુના ગામોમાંથી આશરે 100 જેટલા લોકો અજગર જોવા માટે એકઠા કર્યા હતા. સ્થળની તપાસ દરમિયાન એક 7 થી 8 ફૂટ લાંબો અને આશરે 12 થી 14 કિલો વજનનો અજગર જોવા મળ્યો હતો. વન વિભાગની ટીમે આશરે 1 કલાકની મહેનત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી તેનો સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યું હતું. બાદમાં અજગરને રાત્રે જ જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો, જેથી તે તેના સ્વાભાવિક નિવાસસ્થાને પરત જઈ શકે. વન વિભાગની ઝડપી કાર્યવાહી અને ટીમની સતર્કતાને કારણે અજગરને કોઈ ઈજા થયા વિના સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા.